श्रीमद् करुणासागर महाराज की जय, कैवल धाम की जय। ओम प्रथम प्रणाम धाम जिनो सकल परापर सरले जाकी शक्त व्यक्त ब्रह्मांड सकल धर जय जय कई नाथ सनातन सरव कीर्तारन अखिला नंद अविनाश विलासिक विविध विधारन लोक द्वंद्व फंद फन करन सुधारन विविध भात्य गुण ग्रंथ वृंद विधि अलग उदाहरण अगणित इंड कटाक्ष पाक्ष वसु अलंग सलंग एकतास आश को जाने नमर महांस निवासन धाम धनी तुम पुरुष पुरातन नमो नमो निरवाण प्राणपति सचर समासन प्रकृति बिनो धन्य पुरुष पलक में अन्य धाम पति देव युगल शक्ति तन आशक तब देवन के देव सकल शिर हो तुम कैवल साक्षीवंत सुत सलंग प्रौढ़ पद जय करुणामय कंथ अंत मध्य आद्य परहंस रूप स्तुति कुबेर निज ग्रंथ करण स्वर मंगलाचरण परथमाहि दरन सजन और ध्यान अब ग्रंथन सुन हो संत सुजान लोक असंख्य उत्पन्न गते सप्तदीप सुर धाम कहे में भाख्य हो विविध भात्य गुण ग्राम सकल अंग भिन्न भिन्न गते अर्थ बोध शुभ सार कहे कुबेर कर के कहूँ संशय हरण भव पार। स्वराज करुणेश केवलकर्ता की जय, श्री कृष्ण स्वामी महाराज की जय, परम गुरु श्रीमद् करुणासागर महाराज की जय, कुआचार्य श्री नारायण महाराज की जय, कुआचार्य श्री बलदेव महाराज की जय, कुआचार्य श्री भगवान दाई महाराज की पंचम कुआचार्य श्री प्रयागदाई महाराज की षष्टम कुआचार्य श्री शीतलदाई महाराज की सप्तम कुआचार्य श्री विचलारी महाराज की श्री सब संतन की श्री सब देवन की श्री ज्ञान संप्रदाय की श्री गुरु गादी सारसापुरी की श्री केवल धाम की ग्रंथ पारम का सत केवल साहिब, सत केवल साहिब, सत केवल साहिब। कैवलम चिदेनम वैनम वयनम दिधन्नम लगोयम अमोऽहम् अमस्तु निरालम नारायणम जपेनम जपायम कायन्नम मयायम जहानम धाता ध्यन्नम विछंदम विनय जे करोति विवर्जित वस्तु विधेवै वेदांतम अचंते नचंतम सुनाति सनातम जेनाथम अगाधम बहोर्दम लहे जन्महादम कुबेरम। श्रीमद् करुणासागर महाराज की जय, कैवल धाम की जय।
સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ. ચતુર્માસની કથા અંતર્ગત જે આપણો ગ્રંથ ચાલે છે હંસ તાલેવા, એ ગ્રંથના ક્રમમાં આજે 18મું અંગ આવશે. જેમની પાસે ગ્રંથ હોય, PDF હોય કે હાર્ડ કોપી હોય, તો લગભગ 233મું પાન નંબર હશે. એના ઉપર આ ગ્રંથ શરૂ થાય છે. મેં ઘણી વખત કહ્યું છે કે આપણે કથામાં ગ્રંથનો જ અભ્યાસ કરાવીએ છીએ અને ક્રમશઃ. આપણે તો ઘણી વખત ઘણા બધા ગ્રંથોનું પારણ થતું હશે, પણ હવે લોકો પારણ કરવાવાળાએ સરસ કામ કર્યું છે. પહેલાં એમ કે ભાઈ રામચરિત માનસની કથા કે દેવી ભાગવતની કથા કે ભાગવતની કથા, ભાગવત પારાયણ, રામચરિત માનસ પારાયણ. પણ હવે અમારા કથાકારો પારાયણ શબ્દ કાઢી નાખ્યો. કે પારાયણનો મતલબ શું છે કે ગ્રંથને આધારે જ કથા કરવી. હવે ઘણી વખત એવું બનતું હશે કે એમની કથાના વિષય એટલા બધા આગા પાછા થઈ જાય કે એ ગ્રંથ તો પૂરો થાય જ નહીં, એટલે પછી એનું નામ બદલી નાખ્યું. કે રામચરિત માનસ પારાયણ ના લખે, રામકથા લખી નાખે, એટલે પતી ગયું. ગમતોથી શરૂ કરો, ગમતો પૂરી કરો. એમ ભાગવત પારાયણ ના લખે, ભાગવત કથા લખે. એટલે ટેકનિકલી કોઈ માણસ પૂછે તો કે ભાઈ બધી કથામાં ગમત હતી, ગમત ક્રમ આવે. અને બધા પોતપોતાની તેનું અર્થઘટન કરે, અને પોતપોતાની તે અર્થઘટનને લોકો કહેતા છે પ્રાર્થની મૌલિકતા. આ અમારી મૌલિકતા છે. પણ અહીંયા આપણે જે કહીએ છીએ કે અક્ષરશઃ એના અર્થનો તમે વિકાસ કરો, એ બરાબર છે. અને એટલે આપણે ગ્રંથોનો અભ્યાસ કરીએ છીએ. પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજશ્રી પણ એ જ કહે છે કે તાતે તુમ સબ ગ્રંથ અભ્યાસુ, યાની કે તમે મૂળ ગ્રંથનો જ અભ્યાસ કરો, જેથી મૂળ સ્વરૂપમાં જે વસ્તુ છે એ તમને પ્રાપ્ત થાય. આજ તો ગ્રંથોમાં ઘણી બધી વાતો ધીમે 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 એવી વસ્તુ ઉમરાઈ ગઈ છે, અને એવી બધી વાતો અમારા કથાકારો લાવતા કે કદાચ ગ્રંથમાં હોય નહીં. મૂળ ગ્રંથમાં એમાંનું કશું હોય નહીં. એટલે ગ્રંથ આપણે વાત પર આગ્રહ કરીએ છીએ કે મૂળ ગ્રંથનો અભ્યાસ થાય. હા, એની સાથે આવતી જે કંઈ વાતો હોય આપણે વણી લઈએ, એને સમજાવીએ. જેમ ગઈકાલે એક વાત કરી, એ અનુસંધાનમાં જ દિવ્ય પરમગુરુએ અનેક પ્રકારની હિન્દુ પરંપરાઓની વાત કરી. તો એ પરંપરામાં આપણે ત્યાં ક્યાં ક્યાં કેવી કેવી પ્રકારનો અંધશ્રદ્ધા થયું છે કે બિનજરૂરી અંધશ્રદ્ધા. જેમ ગઈકાલે વાત કરી હતી મેં કે ભાઈ અમારા સંન્યાસીઓમાં અંત્યેષ્ટિમાં સમાધિ આપે. તો વાત કરી કે સમાધિમાં આપણે બોડીને, શરીરને જમીનમાં મૂકી દઈએ અને જલ્દી ઓગળી જાય એટલા માટે આજુબાજુ મીઠાનો ઉપયોગ થાય. કેટલા લોકો ખાંડનો પણ ઉપયોગ કરે, પણ ખાંડથી ખબર નહીં ઓગળે છે કે નહીં, મીઠાથી તો ઓગળી જાય છે આપણને ખબર, કારણ કે મીઠું એકદમ ધીમે ધીમે એક એસિડિક વસ્તુ છે. એટલે શરીરના બધા ભાગને બહુ જલ્દી જમીન સાથે ભેળવી દે, ડિકમ્પોઝ કરી દે. હાડકાં ના થાય, હાડકાં બહુ સખત હોય, એ જલ્દી જમીનમાં માટી ભેગા ભળી શકતા નથી. એ કુદરતી રચનાનો વિષય છે. પણ એની અંદર તમે જુઓ તો કેટલી વાતો. હમણાં આજે સવારે મારી વાત થતી હતી, એમાં ગીતા દીદી કે મારા ગુરુજીને સમાધિ આપી, તારે એક જણો આખો કોથળો સિક્કાનો ભરીને લાવ્યો નાખ્યા અહીં સમાધિમાં.
પેલા કહેલા ભાઈ તું આ બધાને બહાર વેચી દે ને, અંદર તો પડી જ રહેવાના હે. ત્યાં કે તો બહાર વેચવાના છે તો વેચીશ, પણ અહીં તો નાખીશ જ. એમ મેં ગઈકાલે વાત કરી હતી કે કેટલું કેટલું બધું લોકો અંદર મૂકે. જો કે આ બધી આખી દુનિયામાં એવું છે. અહીંયા કફનમાં તમે જુઓ ત્યાં બૂટ શૂટ ટાઈ ઘડિયાળ, જેમ પેલો સાથે લઈ જવાનો હોય એમ બધું મૂકે. મુસ્લિમો પણ આવું જ કરે. એમાં મેં તમને જૈનોની વાત કરી, સંન્યાસીઓની વાત કરી, સાધુ સંતોની વાત કરી. આજે મારે ચર્ચા થતી હતી કણફટા યોગીઓની ગોરખ સંપ્રદાયમાં. એમની પરંપરામાં એવું છે કે સમાધિ આપ્યા પછી ત્યાં સાતમ, જેમ આપણે 11મું 12મું 13મું થાય એમ સાતમ આઠમ ને નૂમ ત્યાં થાય. 7મો દિવસ, 8મો દિવસ ને 9મો દિવસ. આ 3 દિવસે સમાધિ આગળ જઈને અને અનેક પ્રકારના ભોગ ધરાવવામાં આવે અને ભોગ પ્રસાદ બને. પછી ભંડારો તો ખરો જ પાછો. જેમ સરગ્રસ્તો માટે 12મું 13મું એવું મારા સંતોમાં 16મી 17મી અને એનો ભંડારો તો ખરો. દરેકને પોતપોતાના સમાજને ભંડારામાં બોલાવવાનો હોય. ગ્રહસ્થ પોતાની જ્ઞાતિ, સંતો હોય તો પોતાનો સંતનો સમાજ. તો આ બધી વાતોથી પરમગુરુ કહે છે હું આ બધી પરંપરાઓને માનતો નથી. એવી વાત પરમગુરુએ એક પરંપરા ગણાવીને વાત કરી કે આને આધ્યાત્મિકતા સાથે કંઈ લેવા દેવા નથી. કોઈ સંત તમારો મોટો મઠાધિપતિ મરી જાય તેની સમાધિમાં ખૂબ લોકો નાખે, અને કોઈ ગરીબ સાધુ બિચારો ગુજરી જાય તેની સમાધિમાં કોણ નાખે? કોઈ કશું ના નાખે. એક એની પાછળ બાબદા હોય ને ખર્ચો કરનારા. એટલે જે એની પહોંચતી હોય લોકો એને મીઠું નાખે. પણ બેમાંથી પેલાને ખૂબ નાખ્યું એકની સમાધિમાં ને એકને કશું ના નાખ્યું, એથી કોઈ ફેર પડતો નથી. જનારને કોઈ ફેર પડતો નથી. મેં તો આ પ્રસંગમાં 2-4 વખતે વચ્ચે કહ્યું છે, જેમણે આ કથા ચતુર્માસને નિયમિત સાંભળી છે એને, કે શરીરને બાળવામાં આવે, દાટવામાં આવે કે પાણીમાં વહાવી દેવામાં આવે. જલ સમાધિ પણ અપાય ને. આપણે તો ભૂ સમાધિ અને આ જલ સમાધિ અને અગ્નિ સમાધિ 3 પ્રકારની અંત્યેષ્ટિ હિન્દુ સમાજમાં થાય છે. ગ્રહસ્થીમાં પણ અમુક જ્ઞાતિ એવી છે કે જેમાં ભૂ સમાધિ આપે છે. કેટલાક અગ્નિ સંસ્કાર કરે છે. પણ જેમ દિવ્ય પરમગુરુએ કહ્યું છે કે કબર બનાવો કે અગ્નિ સંસ્કાર કરો, મુસ્લિમો કબર બનાવે. આપણે ત્યાં ભૂ સમાધિ આપે પણ પદ્માસન વાળીને બે, કારણ કે એનું નામ સમાધિ. તો સમાધિમાં બેસવો તો સૂતા સૂતા કે સમાધિ થોડી થાય. એ તો બેસે એમાં સમાધિ આવે. એટલે આપણા સમાજની અંદર, મતલબ હિન્દુ સમાજમાં જેને જેને દાટવામાં આવે છે બધાને રીસર પદ્માસન કે આસન કે ગમે તે વાળી અને મૂકવામાં આવે છે. જલ સમાધિ તમે કદાચ નહીં જોયું હોય. અમારા અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ મારા પહેલા જે હતા શંકરાચાર્ય હતા, ભાણપુરા પીઠના. એમને જલ સમાધિ આપવામાં આવી હતી. આપણે એમ જોઈએ તો બાપરે બાપ આવી જલ સમાધિ અપાય. એમને આદિબદ્રથી આગળ જો ગંગાનો મોટો પ્રવાહ છે એમાં લઈ જઈને જલ સમાધિ આપી હતી. એટલે નાવડાની અંદર એ ડેડ બોડીને લઈ જવામાં આવે. એમના જે સંન્યાસી તરીકેના ભગવા કપડા બધા પહેરાવેલા હોય, પાણી ત્યાં તો ઘણું ઊંડું છે,
પણ એમને જે રીતે સમાધિ આપી એ જો વિડીયો જોઈએ ને આપણને તો એમ થાય કે ભાઈ આ ખોટું છે. એ કે તો પહેલાં પહેલી વસ્તુ એ છે કે બોડીને જળ સમાધિ આપવાની એટલે પાછી આવતી નારે જોવાનું, પાણીમાં તરી ના જાય. કહેતા એમ અમુક ટાઈમ થાય તો બોડી પાછી ઉપર આવે. એટલે એ આખા શરીરને કે આગળના ભાગમાં રેતીની કોથળી બાંધી હતી, પાછળના ભાગમાં રેતીની કોથળી બાંધી, એટલે બોડી વચ્ચે ત્રણેય બાજુ રેતીની કોથળી બાંધી, 50 કિલોની 4 રેતીની કોથળીઓ વીંટીને મૂકી. 100 કિલો રેતી થઈ, 200 કિલો 200 કિલો રેતી થઈ. અને 70-75 કિલોના સ્વામીજી હતા, 250 કિલો ઉપર થયું. હવે સામાન્ય નાવડું હોય એટલે એને ઉઠાવીને એક બાજુ મૂકવાનું, એટલે પેલા મેં બેઠા હોય એમને પોતાનો સાચવવું પડે, ન તો ઊંધું થઈ જાય. આખું દ્રશ્ય કેમેરામાં કંડારાયેલું છે. અને નાવડું હોય સામાન્ય તો કે મોટી સ્ટીમર કે એવું ના હોય, એટલે એમાં ગયા હોય 3 કે 4 જણા. એટલે આખું ઊંચકીને ધીમેરીને જળમાં ના મુકાય. એટલે એમણે શું કર્યું કે ઊંચકીને નાવડાના એક કિનારે પર લાવ્યા, બીજી બાજુ બેલેન્સમાં રહ્યા. હવે આખું એટલું બધું તો ઊંચકાય નહીં, મારી દીધો ધક્કો. તે સ્વામીજી ઊંધા માથે પડ્યા. પણ હવે એ તો ડેડ બોડી છે, એમને તો કોઈ ફેર પડતો નથી, એને કોઈ પીડા થવાની નથી. મેં ગઈકાલે પણ વાત કરી કે અમારા સંત સમિતિએ નક્કી કર્યું કે કોઈ પણ સંતને જલ સમાધિ નહીં આપવી. પણ એમના કેટલા લોકો એવા હતા કે ના, અમારે તો શંકરાચાર્ય છે એટલે જલ સમાધિ આપવી જ પડે. કારણ કે મેં એ દૃષ્ટિથી આ વાત મૂકેલી બધાની સામે કે આમાં પાણીમાં પ્રદૂષણ પેદા થાય છે, પોલ્યુશન. અને ગંગા નદીનું પાણી ધીમે ધીમે આગળ આવે, લોકો એ પાણી લઈ જાય, એનું પૂજન કરે, અને આ રીતે બધાના ડેડ બોડી આ તે નાખ કરીએ તો પાણી દૂષિત થાય. અને બહુ અત્યારે બધા ભણેલા ગણેલા સંતોએ સ્વીકારી લીધું કે આપણે હવે જળ સમાધિ નહીં આપવી, ભૂ સમાધિ જ આપવી. ગંગા કિનારે રહેતા હોય તો પણ ડેડ બોડીને ગંગામાં નહીં પધરાવવું. હવે તમે કાશી જાઓ તો કાશીમાં 2 ઘાટ છે જો અગ્નિ સંસ્કાર થતા હોય છે. અને ગામડામાં બધે લોકોની માન્યતા એવી છે કે મૃત્યુ પામે એટલે એનો અંતિમ વિધિ તો અંતિમ સંસ્કાર કાશીએ જ કરવા, ગંગાના ઘાટ ઉપર. એક મણિકર્ણિકા ઘાટ છે અને એક હરિશ્ચંદ્ર ઘાટ છે. હરિશ્ચંદ્ર ઘાટની વાત તમે સાંભળી છે. હરિશ્ચંદ્રની સાથે પેલા એની તારામતી કે એની પત્ની હતી, અને પેલો એનો બાળકને મરી ગયો અને એને બાળવા ગયા હતા કે તારે ટેક્સ તો આપવો પડશે ને આ બધી આખી વાત આવે છે. એ ઘાટનું નામ હરિશ્ચંદ્ર ઘાટ. અને આજે એ ઘાટનો જે માણસ છે ને એ એના વંશનો જ છે. કના વંશજનો? જેને હરિશ્ચંદ્રે વેચાતો રાખ્યો હતો. અને એનો મોટો બંગલો છે ગંગા ઘાટ ઉપર. જ્યારે એક વખત એવી વાત થઈ કે હિન્દુ સમાજમાં અસ્પૃશ્યતા નિવારણ, બાપજીએ તો લખી જ નાખ્યું છે, બ્રાહ્મણ ક્ષત્રિય ક્ષત્રિય વંશ સૌમે હરિનો અંશ, હાડ માંસ તૃગાર્ગ રુદ્ર સરખું છે કોણ? બ્રાહ્મણ શૂદ્ર. પણ ગઈકાલે મેં તુલસીદાસની એક ચોપાઈ તમને કહી હતી કે એમાં બ્રાહ્મણ શૂદ્રને કેવી રીતે લોકોએ નવાજ્યા છે. તમારે કાશીનો કાર્યક્રમ હતો ત્યારે એમાં સમરસતાનો કાર્યક્રમ હતો. સમરસતા એટલે હિન્દુ સમાજમાં સમાનતા. એક સૂત્ર અમારા સંતોએ આપ્યું છે, ધીમે ધીમે પ્રસારિત કરી છે, અને કદાચ આ વખતે વધારે પ્રસારિત થશે. ગામમાં પાણી માટે એક કૂવો, દર્શન માટે એક મંદિર અને અગ્નિ સંસ્કાર માટે એક સ્મશાન. મતલબ કોઈ પણ જ્ઞાતિ હરિજનોને આપણે પટેલો એના સ્મશાન યાત્રામાં ના પેસવા દે, અગ્નિ સંસ્કાર. મર્યા પછી હજુ હરિજન રહે છે. તો આ વાત તમે કાશીમાં મૂકી તો પેલા બધા પત્રકારોને પૂછ્યું કે શું તમે બધા હરિજનો ત્યાં જમવા જાઓ ખરા?
અમે કહે અમે મોટા મોટા હરિજન તો જમવા જવાના છીએ. એટલે આ હરિશ્ચંદ્ર ઘાટનો જે અધિપતિ કહેવાય એના ઘરે અમે લોકો જમવા ગયા હતા, દુનિયાને બતાવવા માટે કે અમે ઊંચ નીચમાં માનતા નથી. કોઈ અમને પૂછે કે તમારા શંકરાચાર્ય તો આવું લખ્યું છે, મનુસ્મૃતિમાં આવું લખ્યું છે, હરિજન જો વેદ સાંભળે તો એના કાનમાં શીશુ રેડવું, અને વેદ બોલે, વેદ મંત્ર ઉચ્ચાર કરતા જીભ કાપી લેવી, એવું બધું લખ્યું છે. એટલે અમે બધા કહેતા હોઈએ છીએ કે આ બધું બહારના અંગ્રેજો આવ્યા પછી આ બધા સુધારા કર્યા હિન્દુ સમાજમાં ફૂટપાટ પાડવા માટે, આવી વાત અમે કહેતા હોઈએ છીએ. અત્યારે ચાલે છે અખિલ ભારતીય સંત સમિતિના તત્વાધનમાં કાશીના બધા અમારા વિદ્વાન, કાશી વિદ્વત પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, RSS, કે હિન્દુ સમાજને નવી આચાર સંહિતા આપવી કે જેમાં કોઈ જાતનો ઊંચ નીચનો ભેદભાવ ના હોય. એટલે એમાં બધું જ જ્ઞાતિ બદલામાં ઊંચ નીચનો ભેદભાવ એવું નહીં, સ્ત્રી પુરુષમાં પણ, સ્ત્રીઓ માટે પણ જે કેટલાક ભેદભાવ છે કે ભાઈ એ વેદ ના બોલી શકે, કે અમુક કર્મકાંડ ના કરી શકે, કે એકલી બેસીને યજ્ઞ ના કરી શકે, કે આવી બધી વાતો ના હોવી જોઈએ, એવો એક વિષય ઊભો થઈ રહ્યો છે. એટલા માટે દિવ્ય પરમગુરુ એક જ વાત ઉચ્ચારે છે કે ભાઈ ધર્મમાં આધ્યાત્મિકતા સિવાય બીજી કોઈ વાત હોવી જોઈએ નહીં. બીજી બધી વિધિ બધી સામાજિકતા છે. માનો લગ્ન વિધિ, લગ્ન વિધિ કહ્યું છે આપણા બંધારણમાં કે હિન્દુ લગ્ન વિધિ તરીકે જુદી, મુસ્લિમોનું નકાહ વિધિ, પણ હિન્દુ લગ્ન વિધિ આખા ભારતમાં એક પ્રકારની નથી, અરે દરેક જ્ઞાતિમાં એક પ્રકારની નથી. અને હવે ઘણા બધા પાછા એમાં ફેરફાર થતા જ આવે છે. એટલે જે હોય તે પણ એક પરમગુરુનો કહેવાનો મતલબ છે, એનો આપણે કોઈ જગ્યાએ ઉલ્લેખ કરતા નથી, કારણ કે સામાજિક વિષય છે. એ સામાજિક વિષય છે, એની સાથે આધ્યાત્મિકતાનો વિષય નથી. આધ્યાત્મિકતા વિષય હા, એ જે ધર્મ ભક્તિ કરે એ જ આધ્યાત્મિકતા. ગ્રહસ્થાશ્રમમાં, પરિવારમાં, સાધુ સંતો જે કંઈ બધા જ ગમે તે વર્ગમાં હોય, ગમે તે શ્રેણીમાં હોય, એ લોકો હું અને મારા કર્તાનું ચિંતન કરે તે જ આધ્યાત્મિકતા છે. એમાં બધા અલગ અલગ મૃત્યુ પછીના જે ક્રિયાકાંડો છે એ પણ સામાજિક વસ્તુ જ છે, એની સાથે પણ આધ્યાત્મિકતાને કંઈ લેવા દેવા નથી. એટલે હું તો ઘણાને સલાહ આપતો હોઉં છું કે મર્યા પછી એનો આ અગ્નિ સંસ્કાર કરવાને, એના અસ્થિ પધરાવા હરિદ્વાર જવું કે અહીં જવું કે તઈ જવું, હું તો એમ કહું છું એના કરતાં દેહદાન કરી દેવું સૌથી સારામાં સારું. કે જે શરીરના જો અંગો સારા હોય તો અંગદાન કરી દેવું જોઈએ, નેત્રદાનથી મળીને બધું જ, અને બાકી બોડી મેડિકલમાં આપી દેવું જોઈએ કે લોકો એનો અભ્યાસ કરે, વિદ્યાર્થીઓને ભણવાના કામ લાગે. એટલે એ ભ્રાંતિ છોડી દેવી જોઈએ કે સારી રીતે અગ્નિ સંસ્કાર નહીં થાય, એના અસ્થિ હરિદ્વારમાં નહીં જાય તો એનો મોક્ષ નહીં થાય. એ વાત સાથે કોઈ મતલબ આધ્યાત્મિકતાને નથી. આવું પરમગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ કહે છે. એટલે આધ્યાત્મિકતાને સ્થાનમાં આપવાનું. મેં આગળ કહ્યું તેમ જેમ અમારા કેટલા સાધુઓમાં, વૈષ્ણવી સાધુમાં અગ્નિ સંસ્કાર, સંન્યાસી સિવાય બધા સંતોમાં અગ્નિ સંસ્કાર થાય છે. જૈનોમાં પણ, બૌદ્ધોમાં પણ, વૈષ્ણવોમાં પણ, અને જેટલા પેટા સંપ્રદાયો છે આપણા સંન્યાસી સિવાયના, 10 નામી સિવાયના, એ બધામાં અગ્નિ સંસ્કાર થાય છે. તો અગ્નિ સંસ્કારમાં શું જોવાનું હોય? તો કે દેહ બરાબર 5 તત્વો માટીમાં ભળી જવા જોઈએ. તમે સામાન્ય લાકડાથી બાળો, ચંદનના લાકડા લાવીને બાળો,
લાકડા હોલવાઈ ના જાય અથવા ચિત્તા હોલવાઈ ના જાય, સાહેબ તે સળગે એટલા માટે આપણે તો ઘી વાપરીએ. ઉપર લેખો કેટલા લોકો ઘી નાખે. ઘી નાખો જેથી પૂરેપૂરો અગ્નિ સંસ્કાર થઈ જાય, પૂરેપૂરું બોડી બળી જાય. પણ કેટલાક બિચારા ગરીબ હોય તો એના ઘરના 500 ગ્રામ કિલો જેવી ઘીની કોથળી લઈ જાય ને પેલા પૈસાદારો તો બેસાડમાં ડબ્બા પહોંચાડી દે. અમારા સાધુમાં એવું થાય છે ને, સેવકોને પાછું ઉમંગ હોય ને, બાપજી અમારા ઘીથી બળે, એકલા ડબ્બા લઈ લઈને બરાબર નાખો કે પડાપડી થાય, એ અમારો રહી ના જવો જોઈએ. એટલે પણ એના કરતાં બીજા કોઈ ગરીબોને આપી દો ને. એ તો આ પૂરી ચિત્તા સળગે એટલું જ જોવાનું છે. એ લાકડીથી સળગે કે ઘીથી સળગે કશે એનો કંઈ ફેર પડતો નથી. એટલે આ જે માન્યતાઓ જે છે, જડ માન્યતાઓ, એને પરમ ગુરુએ કહી છે. સહી માન્યતાઓ કઈ છે કે આત્મા ને પરમાત્મા. એટલે અહીંયા પરમગુરુ છેલ્લા બેંકમાંથી એ જ વાત કે બીજું બધું છોડીને એક જ વાત વિચારો, હું ને મારા સર્જનહાર. આ શરીર દ્વારા હું મારા કર્તાને પ્રાપ્ત કરું, એ વસ્તુનો જ કહેશે આપણે વિચાર કરવાનો હોય. એટલે 18મું અંગ આપણે ચાલુ કરીએ છીએ. એની ચોપાઈ છે, કર અવિલાન પતિ પરમ કે પદમસી, સગુણ ગુણ વૃંદ મેં નહીં ન ડોલે, કીટ બ્રહ્મા લગે ઘાટ ઉપજે ખપે, અધિક ને નુન્ય ના ચૈતન તોલે. એક જ વાત, કર અવિલાન પતિ પરમ કે પદમસી. આધ્યાત્મિક જ્ઞાન એવું છે, એને કહેવાય કે જે જ્ઞાન વડે તમે અવિનાશી પદનું અવિલાન કરો. જે પરમ પદ છે, જે સૌના સર્જનહાર છે, પતિ છે, એનું અહર્નિશ ચિંતન કરો. અહર્નિશ એમનું ચિંતન કરો. એ જ પરમ ગુરુ કહે છે કે મહત્વનું છે. એટલે આપણે જે કોઈ કાર્ય કરતા હોય, જે કંઈ કરતા, એના અંદર મુખ્ય મુદ્દો આ જ હોવો જોઈએ. સગુણ ગુણ વૃંદ મેં નહીં ને ડોલે. આ સગુણનું જે વૃંદ છે ને બધું, એમાં ભટકવાની જરૂર નથી. શરીરે પણ સગુણ છે કે ચૈતન છે ત્યાં સુધી શરીરનું મહત્વ છે. ચૈતન નીકળે પછી શરીરનું કોઈ મહત્વ છે જ નહીં. કોઈ રાખતું નથી, કોઈ સંઘરતું પણ નથી. શરીરની બાબતમાં બધા કેટલી વાતો કરે. આપણે તો લોકો ઘણા એવા હોય કે મરણ થયું પછી ડેડ બોડી ઘેર લાવે. એમના કોઈ સગાવાલા બહાર રહેતા હોય, આવતો 2-3 દિવસ વાર લાગે તો એને રાખવું પડે, તો કોલ્ડ સ્ટોરની સગવડ હોય છે. ઘણી વખત કોલ્ડ સ્ટોરમાં પણ પૂરતી સગવડ ના હોય, જગ્યા ના હોય, બધાને પોતાની પાસે સગવડ ના હોય. કારણ કે મારા ગામડું છે, આપણું આજુબાજુ 4-5-7 ગામડા છે, તો એમને કોલ્ડ સ્ટોરમાં ડેડ બોડી મૂકવા જવું હોય તો વિદ્યાનગર હોસ્પિટલમાં જવું પડે. આપણે એક સગવડ પ્રોવાઈડ કરી છે ફ્રી ઓફ ચાર્જ. એક ડેડ બોડી રાખવાનું ફ્રીજ મોટું બનાવ્યું છે આપણે, કે આખું એને ખાલી પ્લગ કરી દો એટલે ઠંડુ રહે. અને ઉપરથી બધું ગ્લાસ મૂકેલો હોય. આખું માણસ ડેડ બોડી હોય મૂકી દેવાનું અને ગ્લાસ. અને એવું બનાવ્યું છે કે કોઈ માણસ બાઇક પાછળ બાંધીને લઈ જાવ તો લઈ જવાય, કારની પાસે બાંધીને લઈ જાય. એટલે 2-3 દાડાને રાખવું હોય તો ઘરમાં ને ઘરમાં રહે અને કોઈ દોડાદોડી નહીં. એવી આપણે એક સગવડ બધાને પ્રોવાઈડ કરીએ છીએ ફ્રી ઓફ ચાર્જ આપણા મંદિર તરફથી. હવે આ કેમ રાખવું પડે? ઘણા લઈ જાય, કેટલા તો વચ્ચે કંઈક વાત કરી કે 4 દાડે પાછું લાયા. પેલો બીજો માણસ આવ્યો પાછો, મારે જોઈએ છે પણ હવે જેને આપ્યું છે એનું કંઈ ઉતારીને થોડું તને અપાય. એ મને ખબર પડે, મેં પૂછ્યું ભાઈ કેમ? કે 4 દિવસ હજુ આવ્યું નહીં. એટલે પછી મેં એમને ફોન કર્યો, ભાઈ તમારે કેમ આટલા બધા? બહુ બધું 3 દાડા રાખવાનું હોય. ફોન કર્યો કે ના કાલે મૂકી જઈશું. એટલે તારો ભલો થાય. તો કે હજુ અમારી બેન અમેરિકા છે, આવવાની બાકી છે અને મોઢું જોવે. પછી એની ઈચ્છા કે મારે તો દાદાનું મોઢું જોવાનું, પછી લઈ જજો.
કેટલું બધું મળું, પણ આ જ્યારે કોરોના આવ્યો ને ઘરનો મળું છું. ના ના, તો બાર પતાવી દેજો કે કોઈને મોડું જ નહીં જોવું કે ખોલવાય તૈયાર નહીં, મોડું ઉપરથી ખબર છે. તો એ વાત એટલે કહેવાનો મતલબ એ છે કે અમુક વસ્તુ આપણે કેટલી ખોટી પકડી રાખતા હોઈએ છીએ જેનો કોઈ મતલબ નથી. અને જે લોકોને ડેડ બોડી દાનમાં આપવું એને બહુ જલ્દી આપી દેવું પડતું છે, અમુક ટાઈમ એને કરી દેવું પડે, ને તો ના કરી શકાય. એટલે આ સગુણ ગુણ વૃંદ, વૃંદ એટલે સમૂહ, એમાં સગુણની ઉપાસનાની પણ વાત આવી ગઈ. દેવી દેવીઓ, એમના ચરિત્રો, અને એમને અંદર બધી આવી બધી વાતો એડ કરીને કેટલા મોટા ભાગના તો રિવાજો અને કેટલી માન્યતાઓ તો એમના ચરિત્રોમાંથી આપણામાં લાવવા મળી છે લોકોએ. અને અમારા કથાકારોએ જાતના ચરિત્રો બનાવ્યો. તો એ વૃંદમાં, એ સમૂહમાં ડોલવું ના જોઈએ, એટલે ભટકવાનો. ડોલવું એટલે ભટકવું, એમાં ફરવું, એની અંદર ભટકવું, એમાં માલવું આનંદથી. પાછા એ રીતિ રિવાજોમાં તો કેટલા માણસો એટલા બધા ગરકાવ થઈ ગયા હોય ને કે એમાંથી ઊંચા ના આવે. એટલે પરમ ગુરુ કીટ બ્રહ્મા લગે ઘાટ ઉપજે ખપે. ઘાટ એટલે શરીર. આ બધા શરીર એક નાના કીટાણુથી મળીને બ્રહ્મા સુધી, આમ જે છે બધા જ શરીર એક સરખા છે. બધામાં જ 5 તત્વો, 3 ગુણ આદિ તત્વો સમાયેલા છે. અને બધા ઉપજે પણ ખરા અને ખપે પણ. ખપી જવું એટલે નાશ થવું. એક ક્રમ છે દુનિયાનો. શરીર પેદા થાય ને શરીર નાશ પામે, શરીર પેદા થાય ને શરીર નાશ પામે. અને એમાં અધિક ને ન્યૂનના ચૈતન તોલે. પણ એમાં બીજા બધા આમ જો તો શરીરોમાં અધિક ન્યૂનતા દેખાય. હાથીનું શરીર કેવડું મોટું દેખાય, એનું બળ પણ એટલું. કીડીનું શરીર કેટલું અલ્પ ગણાય, અને હાથી આગળ એની શું તુલના. એ શરીરના કારણે આપણને અધિક ન્યૂનતા દેખાય. પરંતુ ચૈતન્યનો વિચાર કરીએ તો કોઈ અધિક ન્યૂનતા રહેતી નથી. કે આપણે 84 લાખ પ્રકારના ઘાટ માનીએ છીએ કે આ શરીરમાં રહેલો જીવાત્મા ચૈતન્ય અંશ 84 લાખ ઘાટમાં ફરતો ફરતો અહીં આવે છે. એટલે 84 લાખ ઘાટની અંદર કીડી પણ આવી જાય અને હાથી પણ આવી જાય. એટલે આ શરીરમાં રહેલો ચૈતન એણે એક વખત કીડીનો પણ ઘાટ ધારણ કર્યો હશે, હાથીનો પણ ઘાટ ધારણ કર્યો હશે, મોટા વિશાળ વૃક્ષનો ઘાટ પણ ધારણ કર્યો હશે, સામાન્ય શેવાળમાં ગયો હશે, પણ એ વનસ્પતિમાં જીવ તો છે જ. બધામાં એ ફર્યો હશે. એટલે એમાં કોઈ અધિક ન્યૂનતા નથી. જે તમને ફેર દેખાય છે એ શરીરનો છે. સામર્થ ભેદ કાયાનું કૃત, પરમગુરુજીએ લખ્યું છે. આ શરીરનો બાહ્ય ભેદ જે છે, સમર્થ જુદું જુદું છે, એ શરીરનું છે. પણ ચૈતન પક્ષે જોવામાં આવે તો જે ચૈતન કીડીનામાં છે એ જ આપણામાં છે. એમાં કોઈ મોટો નથી કે કોઈ નાનો નથી. આ જે કે ભિન્નતા દેખાય છે એ દિવ્ય પરમ ગુરુ કે માત્ર ઘાટની ભિન્નતા છે કે છે. સ્થાવર જંગમ લોક ચતુર્દશ સ્થૂલ પ્રકૃતિ કહાવે. જે ધરે ઘાટ તે ઠાઠ સર્વ માયના કાયાના કૃત દેખી ન વધાવે. ઘાટ 84 લાખમાં કયા કયા આવ્યા? કે સ્થાવર જંગમ. સ્થાવર એટલે જે એક જગ્યાએ જ રહે છે, હરીફરી શકતા નથી એવા. એમાં પણ સર્જનાનો ચૈતન અંશ રહેલો છે. કે 84 ભટકવાની વાત જ્યારે કરીએ તો પછી એના ક્રમમાં એ આવી ગયા બધા. 84માં બધા થાય છે. 4 પ્રકારના ઘાટ 84 લાખ 4 પ્રકારમાં વહેંચાયેલા છે. આપણે સાંભળીએ છીએ. ઉદ્બીજ, સ્વેદજ, ઇંડજ અને જરાયુ. એક ભાગ એવો છે, કદાચ 84ના 4 ભાગ કરે તો 21 લાખ ઘાટ
84ના 4 ભાગ કરીએ, 84 લાખના તો 21 આવે ને. તો કે 21 લાખ ઘાટ એવા છે કે જે બીજકમાંથી ઉગ્યા છે, એટલે જમીન ઉપર ઉગ્યા છે. તો આમાં ફરતો આ ચૈતન્ય એમાં પણ મજા લઈ આવ્યો છે ક્યારે ક્યારે. અને હજુ ફરી નહીં જાય ની કોઈ ગેરંટી નહીં. પછી 21 લાખ ઘાટ સ્વેદજથી પેદા થાય છે. એને હવામાનના પલટાથી પેદા થાય. જેમ અમુક જીવાત ઉનાળામાં આપણે તો પેદા થાય, અમુક જીવાત ચોમાસામાં પેદા થાય, અમુક જીવાત વાદળ આવે તો પેદા થાય, અમુક પ્રકારનું ભેજ થાય તો પેદા થાય. આપણે તો પહેલાં લોકો આ બધું શેમ્પૂ બેમ્પુ નહોતું ત્યારે અમારા સાધુ સંતો પણ જટા રાખતા હતા. તો બહાર તો ગાયો હોય પણ માથામાં ગાયો ગૌશાળા હોય. એ કઈથી લાઈન નાખી કે બિયારણ થોડું નાખેલું, એ એમ જ થયેલું. સ્વેદા જ ભેજથી પેદા થયેલું. કેટલા મચ્છરમાં અમુક જાતના એવા છે કીટાણુઓ કે તમારા ભેજથી પેદા થાય અને પાછું ભેજ મટી જાય. એટલે આપણે તો ગામડામાં તમે જુઓ ખેડૂતો જ્યારે એમણે જે ક્રોપ કર્યો, જે પાક કર્યો હોય અને એનું ફ્લાવરિંગનું સ્ટેજ હોય, જેમ ઝાડ તો મોર આવે, રાયડો હોય, કપાસ અને ફ્લાવરિંગ આવે. એ ફ્લાવરિંગ સમયે જો વાદળ આવે તો ખેડૂત બહુ ચિંતા કરે. ખબર કેમ ચિંતા કરે? ઘરી જશે. આ વાદળ આવ્યું છે એટલે જે ફ્લાવરિંગ આવ્યું છે બધું ખરી જશે. આવી ખેડૂત ચિંતા કરે. તો કે વાદળ આવે શાથી ખરી જાય? તો કે વાદળ આવે એટલે આખું જેટલા વિસ્તારને કોટ કરે. હંમેશા નિયમ છે કે સૂર્યને ગરમીથી પૃથ્વીમાં જે કંઈ પાણી છે એનું બાષ્પીભવન થાય, એની વરાળ થાય અને વરાળ બહાર નીકળી જાય, આકાશમાં જતી રહે. એ પછી વાદળ બંધાઈને પછી જ્યારે ઠરે ત્યારે ઝાકળ રૂપે કે વરસાદ રૂપે પાછી પૃથ્વીમાં આવે. પણ ઉપર વાદળ બેન્ડ થાય, કવર કરે એટલે ભેજ ઉપર ના જઈ શકે, નીચો રહે. એટલે એ ભેજવાળું વાતાવરણ ઊભું થાય એટલે એમાં કેટલી જીવાત ફટાફટ પેદા થઈ જાય. અને પેદા થયેલી જીવાત એ પેલા ક્રોપને નુકસાન કરે. વિધિન 12 કલાકમાં પેદા થઈ. એમ કહે છે 24 કલાક વાદળ રહે તો ફ્લાવરિંગ બધું આંબાને આવ્યો હોય ને મોર તો બધું સત્યાનાશ કરી નાખે. તો એ જીવાણુ પેદા થવાની જે પદ્ધતિ છે એને 4 ખાંડમાં આપણા શાસ્ત્રોએ સ્વેદજ ખાંડ કહી છે. ભેજથી પેદા થાય, એ કવર થાય એટલે વરાળ પાણી થઈ જાય. તમે બધા રસોડું બનાવો છો, ઉકળે ને ઉપર કંઈ ઢાંકવાનું પછી જુઓ તો બધું પાણી થઈ ગયું હોય. જે વરાળ તો જેને અડી અને એનું ટેમ્પરેચર ઓછું હોય નીચેના કરતા હોય એટલે પાછું પાણીમાં કન્વર્ટ થઈ જાય. ખુલ્લું મૂકી દો તો જતું રહે. તો એ સ્વેદજ. પછી ઈંડજ. 21 લાખ ઘાટ એવા છે કે જેનું બચ્ચું ઈંડામાંથી પેદા થાય. ઈંડજ. તો મોટાભાગના પક્ષીઓ, મોટાભાગના જળચર, મગર પક્ષી નથી, બરાબર છે? પક્ષી કહેવાય ના? પક્ષી ના કહેવાય. પણ એ બચ્ચો ના મૂકે, એ ઈંડો મૂકે. કિનારે આ ઈંડા મૂકે. તમે જોજો કોઈ એની લાઈફ સાયકલ ઉપર માટી ઢોંકી દે અને આવીને આગળ પાછળ બેસે. ઈંડું ફૂટે તેમ એનું બચ્ચું બહાર આવે ને બહાર આવે એમ ધકેલી પછી પાણીમાં ધકેલે. જાઓ હવે તમારો રસ્તો કરો. એટલે આપણી ગુજરાતી ભાષા તો સરસ કહી દીધું. પક્ષી જ ઈંડા મૂકે એવું નહીં કહે છે. એક કહેવત આપી દીધી ભાઈ. મીંડું એને ઈંડું અને કાન એને થાન. કાન જેને હોય એ બચ્ચું પેદા કરે એટલે એના બચ્ચાને ધડવા માટે એને થાન હોય. અને જે કાનની જગ્યાએ જેને મીંડું હોય, ખાલી છિદ્ર હોય, એ ઈંડું જ મૂકે. એને બચ્ચું ના હોય. બોલો આપણે તો 2 પક્ષીઓ છે, બચ્ચો મૂકે. ખબર તમને? 2 પક્ષીઓનું કાન છે. એક પેલું હું ધોલેટકી રહે બેવું. દાખલા કે ચમાચીડિયું અને બીજું પેલું વાગોળ. એ ઊંધી લટકી રહે, એને કાન હોય અને એને બચ્ચું હોય. એટલે એક જ વાક્યમાં બધું જ એનાલિસિસ કરી નાખ્યું કે કોણ બચ્ચું મૂકે
એને કોણ ઈંડું મૂકે, ગુજરાતી કહેવતે. તો એ પણ એમાં પણ ચૈતન છે. પછી 21 લાખ ઘાટ એવા જે માના ઉદરમાં બચ્ચું પેદા થાય અને પૂર્ણ બન્યા પછી એ જ દુનિયામાં બહાર આવે, એને જરાયું ખાણ કહેવાય. એમ 4 પ્રકારે આ બધા 84 લાખ પ્રકારના ઘાટ છે. એ બધામાં જ જે ચૈતન જેમાં જ્યાં અત્યારે દેખાય એક જ સર્જનાનું એક જ સરખું છે. જે નુન્યાધિક તમને દેખાય છે બળ એ માત્ર શરીરનું છે. આ માનવ દેહમાં આવેલો અંશ એ બીજા એવા અલ્પ ઘાટમાં જાય તો એની સ્થિતિ એટલી જ થઈ જાય. એ માણસની માફે પોતા કૂદાકૂદ ના કરે, ભાષાએ ના બોલી શકે, અનાજ વર્ણ બોલી શકે. અહીંયા દિવ્ય પરમગુરુ કહે છે કે સ્થાવર જંગમ લોક ચતુર્દશ. તો આ શરીર શું છે? એ પ્રકૃતિ છે, માયા છે. સ્થાવરનું હોય, જંગમનું હોય કે 14 લોકમાં દેવોનું હોય. સ્થૂલ સૂક્ષ્મ ઘાટના પ્રકાર પડે, સ્થૂળ ને સૂક્ષ્મ, પણ અહીંયા કદાચ સ્થૂળ સૂક્ષ્મ એમ કહી શકાય. નાનામાં નાના ઘાટથી મળીને મોટા મોટો ઘાટ, એ બધા જ પ્રકૃતિ કહેવાય, એટલે તત્વો કહેવાય. એટલે બધાનું એક સરખી જ વાત છે. બધાના ઘાટમાંથી ચૈતન નીકળે એટલે બધા ઘાટ નકામા થઈ જાય, કોઈ ઘાટ કામનો રહે નહીં. એમાંથી ચૈતન અંશનું જ મહત્વ છે. કે ભાઈ માનવ શરીરનું બહુ મહત્વ, પ્રાણીના શરીરનું મહત્વ નહીં, ઝાડનું તો જરાય નહીં કહે છે. પણ તમને ખબર છે, આપણે વિચાર કરીએ તો આપણા સિવાયના બધાના ડેડ બોડી લોકોના માટે કામ લાગે. ઝાડમાંથી ચૈતન જતું રહે તો લાકડું કેટલું બધું કામ લાગે. બધા ઘણી બધી વાતોમાં લાકડું એકમાં તો કામ નહીં આવતું, ઘણી બધી બાબતોમાં કામ લાગે છે. અરે જાનવરના હાડકા, ચામડા, તમારી ટૂથપેસ્ટ જાનવરના હાડકા વગર નહીં બનતી. એટલે એ કેટલું બધું કામ લાગે. તો નથી, આ તો કેટલા પ્રાણીઓને તો એના શરીરના અંગ માટે લોકો મારી નાખે છે. તમે જોજો, હાથી દાંત માટે હાથીનો શિકાર થાય છે. એનું રક્ષણ કરવું. ઘણી વખત દાનચોરી પકડાય, આટલા હાથી દાંત સાથે માણસ પકડાયો. વાઘ, સિંહ એમના ચામડા માટે મારી નાખે છે લોકો, કેટલાના નખ માટે મારી નાખે છે. અને એવી ભ્રાંતિ ઊભી કરી દીધી છે ને. અમારા સાધુ સંતો તમે જુઓ ને, વાઘના ચામડા પર બેહીને ફોટા પડાવે. હાલો, વાઘ ચમ્ર, એના પર સમાધિ. એટલે ભાઈ એના પર બેસે શું ફેર? ઉપરથી આપણે તો લોકો એમ કહે છે કે તમે જે વસ્તુ વાપરો ને એમાં જેવો ગુણ હોય તમારામાં આવે. તો વાઘ અને સિંહ તો હિંસક કહેવાય, તમોગુણી પ્રાણી કહેવાય. અને કેટલા તો એવા તમે ફોટા છે કે આગળ વાઘનું માથું એમને એમ દેખાય ને પાછા ચામડા એના પર બેઠા હોય. તો સરકાર પ્રતિબંધ મૂકી દીધા છે, એટલા કોઈ રાખી ના શકે. તો શરીર બધા જ સરખા છે, બધું જ પ્રકૃતિનું છે કે છે, બધું જ તત્વોની વસ્તુ છે. સ્થાવર જંગમ જે ધરે ઘાટ તે ઠાઠ સર્વ માયના. માયાના ઠાઠ, જેટલા કોઈ પણ પ્રકારનો ઘાટ તમે ધારણ કરો, આ ચૈતન્ય કોઈ પણ પ્રકારનો ઘાટ, કે અત્યાર સુધી કેટલું આ સૃષ્ટિ રહે છે ને, કેટલા કલ્પ વીતી ગયા, મહાકલ્પને પૂરો થતા થતા વચ્ચે કેટલા યુગો, ત્યાં સુધીમાં ફરતા ફરતા કેટલાય ઘાટ આપણે ભાગ્યા હશે. કયા કયા ઘાટમાં ગયા ઈશું આપણે, એ આપણને ક્યાં ખબર છે કે. એટલે જે ધરે ઘાટ તે ઠાઠ સર્વ માયાના. માયાના એટલે માયાના, પ્રકૃતિના. આ પ્રકૃતિનો ઠાઠ છે, એને નાશ થવાનો છે, ગમે તેવું હશે. હા, એને સાચવવાનું આપણી પાસે છે ત્યાં સુધી, કાંઈક આપણે વાપરવાનું છે. એટલે શરીરની ચિંતા કરવાની મતલબ આપણા પોતાના, કે હું ઘણી વખત કહેતો હોઉં છું વારંવાર કે શરીર સ્વસ્થ રહે અને શરીર સ્વચ્છ રહે. આ બે માટે આપણે ચોક્કસ સાવધાની રાખવાની, જેથી આ શરીરને આપણા કાર્યમાં આપણને વધુ સારો સહકાર આપે, વધુ સારી આપણને કામ આવે.
કાયાના કૃત દેખી નવ ધાવે. કાયા શરીરના કૃતને જોઈને એની પાછળ દોડશો નહીં. ધાવે એટલે દોડે. સંસ્કૃત શબ્દ છે ધાવંતી એટલે દોડવું, અને એમાંથી ગુજરાતી ભાષા આવી છે જ, પણ અમુક જગ્યાએ વપરાય. ચોર આયા હોય ને જો બૂમો પાડે તો શું કહેવું પડે? ધાજો. ખબર છે? ગામડામાં બૂમ પાડે ધાજો રે, ધાજો ધાજો ધાજો. એટલે ધાજો એટલે એ ધાવવાનું જ અપભ્રંશ છે. અને કોઈક આવી ગયો તો એ કહી છે ને શું કરવા? ધઈ આવ્યો. ક્યાં ધઈ ગયો હતો? એ ધાવવું શબ્દ એટલે દોડવું. શું કામ દોડી આવ્યો એમ? તો કે છે આ કાયાના, કાયા શરીર, કાયા એટલે શરીર, શરીરના કૃતને જોઈને એની પાછળ દોડશો નહીં કે છે. એટલે એને શરીરને શરીર જ્યાં સુધી વાપરવું છે ત્યાંથી સ્વસ્થ રાખો. પછી છોડ્યા પછી કોઈ ચિંતા કરવાની નહીં. આ કર્મકાંડની વાતો જે આવી છે 12મું 13મું આ કરો તે કરો, આવી રીતે શણગારો, આવી રીતે સળગાવો ને આ વસ્તુ વાપરો ને આ બધું, એ બધાનો કોઈ મતલબ નથી કે છે. અને આપણે આપણા શરીર માટે પણ પરમગુરુ કે જે ધરે ઘાટ તે ઠાઠ સર્વ માયના. આ બધા માયાના ઠાઠ છે. કાયાના કૃત દેખી ન ધાવ્યો. શરીરના કૃતને જોઈને એની પાછળ દોડશો નહીં. એટલે ચૈતન હોય એટલે સજીવ શરીર હોય કે મૃત્યુ પામેલું હોય, બધું જ પ્રકૃતિનું છે કે છે. જે થકી સર્વએ તેજ તારું હૃદય, ભાત મૂકીને જો પોત પાખે. જહાં લગી આપનું આપ પેખ્યા વિના, તહાં લગી મોહ રખી શબ્દ રાખે. આ શરીરથી શું કરવાનું છે? શરીરમાં શાનું મહત્વ છે? ચિંતા શાની કરવાની છે? તો દિવ્ય પરમના બધા કે માત્ર ચૈતનની. ને તો આપણું બધું કર્મકાંડ શરીરને ધ્યાનમાં રાખીને ઊભું થઈ ગયું. જુઓ કે છે શરીરને આપણે ધ્યાનમાં રાખી અને આ જાત જાતના કર્મકાંડોમાં આવી ગયા. તો જે થકી સર્વએ તેજ તારું હૃદય. આ બધું કોના થકી છે? ચૈતન વડે. આમાં જો ચૈતન ના હોય તો આ શરીરનો તો કોઈ મતલબ જ રહેતો નથી. એટલે જેનાથી આ બધું છે એને તું તારા હૃદયમાં રાખ. તારું હૃદય તારા હૃદયમાં, એને તું રાખ, એની તું ચિંતા કર. ભાત મૂકીને જુઓ પોત પાખે. ભાત બહાર દેખાય છે ભાત ડિઝાઇન, અને અંદર છે પોત. કે ઘણી વખત આપણે દાખલા કપડું પસંદ કરીએ તો એકલી ભાતને ધ્યાનમાં રાખીએ ના, તા કે પોતે જોવું પડે કે જલ્દી ફાટે એવું છે કે ચાલે એવું છે. તો અહીંયા પોત ચૈતન છે જે અજર અમર છે, અને આ ભાત શરીર છે એ નાશવંત છે. જહાં લગી આપનું આપ પેખ્યા વિના, તહાં લગી મોહ રખી શબ્દ રાખે. જ્યાં સુધી તમે આપનું આપ, આ તમારું પોતાનું જે ચૈતન્ય સ્વરૂપ છે એને ના ઓળખો ત્યાં સુધી આ દુનિયાના બધા જે મોહરખી શબ્દો છે, મોહરખી એટલે સંશયગ્રસ્ત, શંકા ઉપજાવનારા, એમાં જ તમારું મન લાગેલું. તહાં લગી ત્યાં લગી. આ સાચું કે આ ખોટું, આ કરીશું, શું થશે, કેમ થશે, આ બધું અલગ અલગમાં જે શંકા કુશંકાઓવાળી વાતો મનમાં રહે છે એ ત્યાં સુધી શંકા રહેશે. મરશું, જીવશું, શું થશે, મારા પછી શું થશે, ઘણા લોકો આવી ચિંતા કરતા હોય છે. પરંતુ પરમગુરુ કહે છે આવું ક્યાં સુધી રહેશે આપણને? તો કે જ્યાં સુધી તું તારા ચૈતન્યની ચિંતા નહીં કરું ત્યાં સુધી આ વાત રહેવાની છે. જહાં લગી આપનું આપ પેખ્યા વિના, પોતાના સ્વરૂપને જો તમે નહીં ઓળખો ત્યાં સુધી આ બધા સંશયયુક્ત શબ્દો એટલે વાણી, કર્મકાંડની વાતો, બધી શાસ્ત્રોની વાતો, લીલાઓની વાતો, એ બધા શબ્દો એ સંશય ઉપજનારા છે. સંશય એટલે કે આપણે જ્યારે અમુક કથાઓ સાંભળતા હોઈએ ત્યારે દેવોના ચરિત્ર વાંચીએ તો સંશયમાં જો બિચારો, આપણે તો શ્રદ્ધા છે મહાભારતની કથામાં કે એવું આવે છે વાત, જેણે ગુજરાતી ભાષાંતર લખ્યું છે એણે પણ પોતાનું નામ વેદ વ્યાસ કર્યું છે.
વૈશંપાઈ એમ કેમ બોલ્યા આમ કરીને. તો એમાં લખ્યું છે કે મહાભારત જે કોઈ સાંભળે એને મનમાં કોઈ શંકા લાવવી નહીં. કારણ કે મહાભારત સાંભળ્યું તો કોણે? પરીક્ષિત રાજાએ. અને જન્મે જાય પરીક્ષિતનો મોક્ષ કરવા માટે ભાગવત અને મહાભારત બે સાંભળેલું. તો પરીક્ષિત સાંભળતો હતો અને જન્મે જાય એને પેલા એમ કહેવામાં આવે છે કે ભાઈ હું જે કહું છું એમાં તારે જરાય શંકા લાવવાની નહીં. જો શંકા લાવીશ તો તને પાપ લાગશે અને તું નર્કમાં જઈશ. એટલે પછી કશું વિચારવાનું જ નહીં. પણ એક દાખલો એવો આવે છે કે મહાભારત જ્યારે યુદ્ધ થયું ત્યારે ભીમે જે કે હાથી મર્યા હતા ને, હાથી તો કેવડા મોટા મોટા હોય, એનો ડેડ બોડી હાથમાં લઈને આમ ઘુમેડી ફેરવીને નાખ્યો ને આકાશમાં. હજુ સુધી ઉપર છે, હજુ નીચે આવ્યો નહીં. એ પેલા જન્મે જેને શંકા ગઈ સારું હજુ ઉપર, કારણ કે આપણો તો નિયમ એવો છે પૃથ્વી પરથી કોઈ પણ વસ્તુ ફેંકો તો ગુરુત્વાકર્ષણના કારણે, ગ્રેવિટીના કારણે એ પાછી ને પાછી પૃથ્વી ઉપર જ આવે. પૃથ્વીની બહાર એની જે ગુરુત્વાકર્ષણની કક્ષા છે એનાથી બહાર કોઈ પદાર્થ જતો રહે તો પાછો પૃથ્વીમાં ના આવે, અંતરિક્ષમાં ફરતો હોય. તો પેલાને શંકા ગઈ કે એવું કેટલું મારા દાદાના જોર હશે કે ફેંક્યા તો હજુ જ આવે છે. એટલે પેલા જન્મે જઈ કહે છે કે મહારાજ ઉભા રહો, મને સાલું આ ગળે ના ઉતર્યું. તમે કહ્યું છે કે શંકા કરવાથી બ્રહ્મહત્યાનું પારે આ બધું પાપ લાગશે, તને તારો મોક્ષ નહીં થાય, નર્કમાં જઈશ, બધું ખરું. પણ આ નથી. હવે મનમાં શંકા કે સાચું છે ખોટું છે, સાચું છે ખોટું છે, એટલે આનો ફેંસલો જ કરી નાખે, જે થવું હોય થાય. તો આ જે જન્મે જઈને આમનારું શ્રી વૈશંપાયને જન્મે બે આ કથા સંભળાવતા હતા. એટલે એમણે કે અમે તને સાબિત કરી બતાવીએ. એટલે પોતાની તપશ્ચર્યાના બળે એમણે હાથમાં જળ લઈને તપશ્ચર્યાના અંદર લગાય કે મારી આટલા વર્ષની તપશ્ચર્યા આમાં કામ લાગે. અને એના બળે જે આકાશમાં જે હજુ ફરે છે હાથીનો હાડપિંજર, એમાંથી 2-4 હાડપિંજર અહીં પડે. અને જો કથા થતી હતી તો ધ્રમ બધીને બનેલા હાથીનો હાડપિંજર પડ્યો. એટલે પેલો રાજા કે મારું તો બધું નિષ્ફળ ગયું, મેં શંકા કરી ખોટી થઈ, મને આ બધું પાપ લાગ્યું, હવે મારું શું થશે? એટલે ઋષિ કે તું ચિંતા ના કરીશ, ત્યાં જાણે આ કર્યું તો સારું કર્યું કે છે, આનાથી બધા જીવોને સબક મળશે કે આમાં શંકા કરવા જેવું નથી કશું. એમ બધાને શિક્ષા આ દાખલો બેસશે. પરંતુ આટલું સાંભળ્યા પછી પણ, આટલું જોયા પછી પણ કેટલા લોકો શંકા કરશે. એટલે હું તને આશીર્વાદ આપું છું કે તને લાગેલું પાપ એ પેલા લોકોમાં વહેંચાઈ જશે. સમજી લો. આવી કથામાં એક વાત મૂકી દીધી. એટલે શંકા તો કરાય જ નહીં, કોઈ વાત નહીં. અને છતાં કોઈક નાસ્તિક હોય તો શંકા કરે કે ભાઈ રામને સીતાજી લઈ ગયો પેલો રાવણ, તો ભગવાનને તમને ખબર જ ના પડી. કોઈક શંકા કરે આવું છે. ઘણી બધી કથાઓ એવી છે કે જેમાં શંકા ઊભી થાય. તો દિવ્ય પરમ કોઈ જ્યાં સુધી ચૈતન્યતાનો વિચાર ના કરો તો સુધી આ જે શબ્દો ઉચ્ચારાયા છે, જે કથાઓ થઈ છે, એ કથાઓમાંથી તમારી શંકા દૂર થવાની નથી. કારણ કે એમાં ચિત્ત જ નહીં, થાય બધું થાય. હવે સર્જનહારની બાબતમાં આવું કશું કથાનો લીલાનો વિષય આવતો જ નથી. કે છે રાખ વિશ્વાસ પ્રકાશ સર્વ તુજ મેં, ભુજ મેં ભાસ્કર જોને જા ભાલી, કૈવલ અંશ નિજા વંશ તન તાહેરું, જાહેર જગમગે લે નિહાળી. તારું નિજ સ્વરૂપ જે કૈવલ કરતાના અંશનું છે, જગમગે છે, જાહેર જગ જલે લે નિહાળી. જો કે છે કે એના વડે જ આ બધા ઘાટ ચાલે છે, કીડીનો હોય કે કુંજરનો હોય, એનું તું ચિંતન કર. તું જ બધાના કારણરૂપ છે. પરમ માટે તું તારામાં વિશ્વાસ રાખ. રાખ વિશ્વાસ પ્રકાશ સર્વ તુજ મેં. આ જે કે શક્તિ છે તારી ચૈતન્ય અંશની છે. ભુજ મેં ભાસ્કર જોને જાલી. ભુજ એટલે હાથ,
તારા હાથમાં જ્ઞાનરૂપી દર્પણ લઈને જો તો તને ખબર પડે કે હું ચૈતન છું, હું શરીર નથી, હું અજર છું, હું અમર છું. આ સંસારમાં જે કે થોડો ઘણો ભેદ કોઈનું પણ સારું શરીર હોય, બળવાન શરીરમાં વધારે બળ હોય, નિર્બળમાં ઓછું બળ હોય, દેવો હોય તો ઐશ્વર્ય હોય, એનાથી કહે છે તારે જરાય વિજય બધું જ નાશવન છે, એમાં તારે જરાય ચિંતન કરવાનું નથી, તો ચૈતન છું. પણ એ જ્ઞાનરૂપી દર્પણ હાથમાં લઈને જોવું પડે કે આપણે કેવા છીએ. જોવું તો દર્પણથી જોવું પડે ને. એક દ્રષ્ટાંત હું કહું છું. બહુ વર્ષો પહેલાંની વાત. ત્યારે એટલું બધું પછાત સમાજ હતો કે સમાજમાં બધાના ઘરે દર્પણ ના હોય. દર્પણ ખબર મિરર. એક મેળો થયો મોટો, તો લોકો મેળામાં જાય અને મોટા ભાગે ખરીદી મેળામાંથી કલ્લા વેવનાવી. પહેલાં એક સમય એવો હતો. એક ભરવાડ ભાઈ બિચારો મેળામાં ગયો, એ બધું જોવે, ચકદોડમાં બેઠો, આમ કર્યું તેમ કર્યું. એમાં વળી એક જણો કંઈ વેચતો તો જોયો, આ શું છે, આ શું છે. એમાં વળી પેલો અરીસો વેચતો હતો. એ કે આ શું છે, તો કે જો હાથમાં જોયું તો એનું જ દેખાય ને અરીસામાં તો મોડું, પણ એનું મોડું કેવું હતું એને ખબર નથી કે આખો દાડો અરીસો જ હાથમાં નહીં આવેલો. એટલે પોતે જ પોતાને ના ઓળખી શકે કે હું જ છું એમ. એટલે એને કે ઓહો, તો કે મારો બેટો કેવું આમ આમ કરે છે, હું આમ કરું આમ કરે છે, હું હશું તો એ હસે છે, હું મૂછ પર હાથ નાખું તો એ નાખે છે, મારા બધા મારા જેવા ચારા કરે છે. આમ પાછળ જો શું છે, અત્યારે જોજો તમે ઘણી વખત ગમત કરે લોકો તો મોટો અરીસો મૂકો ને કૂતરા આગળ, હવે કૂતરું એને ભસતું જાય, એ જાણે મારે એને તો ખબર જ ના હોય. પછી ઘણા તો પાછળ થઈને જોવા કઈ બાજુ કૂતરું, પાછળ તો નહીં ને આમ સામે દેખાય છે. આવું તમને વિડીયો જોવા મળે. હા, એ સ્થિતિ કે છે આપણી હતી, પેલાની હતી, ક્યાણે ક્યાણે કોઈ દળદર પણ જોયેલું નહીં. એટલે આમ પાછળ કશું પાછળ તો કશું દેખાતું નહીં. આવો મોટો. પેલાને ભાઈ કહે છે આ કેટલા મળે હતા, કે 4 આના. લાય કેશ લઈ ગયો, ઘેર લઈ ગયો ને પછી પાછો જ્યારે ટાઈમ મળે ને ત્યારે એકલો જોવે. હા હા, વાહ વાહ. જઈને ઘેરે તો પોતાના ઓશિકા મૂકી દીધું. પેલી ઘરવાળી ખાવા બોલાવા ગઈ તો પણ આમ જોયા કરે, આમ હલાયા કરે. એ પેલી એને ઘરવાળી બોલાવા કે હાલો ખાવા, રોટલો થાળો થઈ જાય. એટલે ફટ તેને ઓશિકા નીચે મૂકી દીધું અને પછી રોટલો ખાવા ગયો. ખાઈને આવ્યો અને ફરી પાછો આમ જોવે. એટલે પેલીને મનમાં શંકા થઈ કે આ કશુંક લાયા છે અને મારાથી હંતાડે છે. કંઈ વાંધો નહીં કે છે. એટલે એ જ્યારે બિચારો બહાર ગયો ત્યાર પછી પેલી કાઢ્યું અને જોયું, ઓ એટલા આટલામાં મલકાય છે, હું શું ને બીજી લાયા. એને એ દેખાય, એને પ્રતિબિંબ દેખાયું. હવે એણે કોઈ દાડો એને પોતાની જાતને જોયેલું જ નહીં. એટલે હવે હંતાડતા ફરે છે કે છે, આ વાદા છે ઘેર કે છે. અને બૂમને રડ શરૂ કર્યું. એટલે પેલી એની સાસુએ શું થઈ ગયું કે આ જુઓ તમારો પુત્ર, હું છું ને આ જોવા કેવી લાયો. અરે ના કહેતા પણ તમે જોવા ને. એટલે પેલી ડોશીએ જોયું. ડોશીને તો મોઢામાં દાંત નહોતા. એટલે ડોશી દેખાઈ. અને હું લાયો તારે આવી ડોશી લાયો. કે અમને કોઈ દાડો પોતાનું રૂપ જોયું જ નહોતું. એટલે પોતે કેવા છે ખબર પડે. તો એમાં અહીંયા બાપજી કે ભુજ, બાપજી કેવી સરસ વાત લખે છે કે ભુજ મેં ભાસ્કર જો ને ચાલી. ભાસ્કર દર્પણ. તારા હાથમાં દર્પણ પકડી તું તારું રૂપ જો કે તું કેવો છું. તો તું કેવો છું તો કે કૈવલ અંશ નિજ વંશ તન તાહેરું. તું નિજ કૈવલ કરતાની વંશનો છું. અંશ સર્જનાની વંશનો તું અંશ શું કહે છે. અને આ જગતમાં તું જ જગમગું છું, તારે લીધે જ બધી સૃષ્ટિ છે અને તું જ અમર છું, અજર અમર છું. એટલે એનો જ વિચાર કર કે છે. આ શરીરનો ને સ્મૃતિનો ને ઐશ્વર્યનો ને એ બધાનો કોઈ વિચાર કરીશ નહીં. દળ મજબૂત થઈ તેહી તને તદવત અતિમત અરૂઢતા કરપતિ છે. કહે કુબેર કરુણેશ કૈવલ પદ સો સદ પાય જન એહી. દ્રઢ મજબૂત થઈને કહે છે તું વિચાર. બીજા બધા કારણ કે દ્રઢ થવું પડે, મજબૂત થવું પડે. માયામાં ચારે બાજુ મન દોડ કરે છે. એની અપેક્ષા, એની ચાહના, એની પાછળ આપણે પડ્યા છીએ. એમાંથી મનને વારવું એ બહુ દ્રઢતાનો વિષય છે. એટલે તું દ્રઢ થા
તદ્વત થા, તદ્વત એટલે એના જેવો, તું ચૈતન છું, ચૈતન ભાવ ધારણ કર. અતિમત અરૂઢતા કર પતિ છે, અત્યંત મતિથી એટલે બુદ્ધિથી તારી, અરૂઢતા નિશ્ચયપૂર્વક કૈવલ કરતા સાથે તું તારી વૃત્તિને જોડ, બીજા બધામાંથી મનને બહાર કાઢ. કહે કુબેર કઈ રણેશ કૈવલ પદ, સો પદ પાય જન એહી મતિ છે. એટલે એ કર્તાનું કરુણેશનું કૈવલ પદ છે એ પ્રાપ્ત કરવું હોય તો દિવ્ય પરમ પુરુષ કે આવી મતિ અને આવી સમજણ અને આવી સ્થિતિ તમારે ધારણ કરવી પડશે. सकल अंश समदृष्टि से देखी परम पति चीन, मोह मन गुण ते गत हवो निर्भय भयो न चीन. सकल अंश समदृष्टि से देखी परम पति चीन, કર્તાને ઓળખો અને બધા અંશને સમદ્રષ્ટિથી જુઓ, બધા સમાન છે. એટલે માનવમાં તો કોઈ ઊંચ નીચ નથી, પણ પ્રાણી પશુ પંખી અને આપણે બધામાં કોઈ ઊંચ નીચ નથી, બધા જ એક સમાન છે એવી દ્રષ્ટિ કરો. મોહ મન ગુણ તે ગવ હવો ગત હવો, આ પ્રમાણે મારા મનની અંદર આવી ગતિના આવા ગુણ પેદા થાય. મારા મનમાં મોહ મન, મારા મનની અંદર એવો ભાવ પેદા થવો જોઈએ કે બધામાં જ કૈવલ કરતાના એક સમાન ચૈતન્ય અંશ છે અને એ જ અમર અમર છે, અજર અમર છે. નિર્ભય ભયો નચીન, અને એને તમે ઓળખશો તો નચીન એટલે નિશ્ચિંત અને નિર્ભય થશો. સંસારમાં ભય અને ચિંતા આ બે મોટું દુઃખનું કારણ છે, ભય અને ચિંતા. નથી ઘણા માણસો કે રોજ દર્પણમાં જોતા જોતા કદાચ 45-55 પહોંચ્યા, 2-4 પર ધોળો જોઈ લે તો એટલા બધા ચિંતામાં પડી થવા માંડ્યો કે ધોળો લે, આ ચિંતા અને ભય, હવે શું થશે મારું. એટલે પરમ ગુરુ કહે છે કે તમે તમારા મનની અંદર ચૈતન્યતાના ગુણ ધારણ કરો તો ચિંતા અને ભય બંને ટળી જશે, નિર્ભય થશો ને નિશ્ચિંત થશો. સુર સુરપતિ હરિહર અજગુણ ગ્રંથિના ગાઢ, ગૌલિક લિખતાય અમે કૈવલ પર. સુર, સુરપતિ, હરિ, હર અને અજ, આટલી વસ્તુઓમાં છે. સુર એટલે દેવતાઓ, સુરપતિ એટલે દેવતાનો પતિ ઇન્દ્ર, હરિ એટલે વિષ્ણુ, હર એટલે શિવ અને અજ એટલે બ્રહ્મા. અજનો મતલબ થાય બ્રહ્મા, હરિનો મતલબ થાય શિવ અને હરિનો અર્થ થાય વિષ્ણુ અને હરનો અર્થ થાય શિવ. એટલે હરિદ્વારને કેટલા હરદ્વાર પણ કહે છે ને હરિદ્વાર પણ કહે છે, બે વાતો. કે ત્યાંથી બે બધી જગ્યાએ કેદારનાથે જવાય અને બદ્રીનાથે જવાય. એક બદ્રીનાથે શિવજીનું ધામ, કેદારનાથે વિષ્ણુ, કેદારનાથે શિવજીનું ધામ ને બદ્રીનાથે વિષ્ણુનું ધામ. એટલે હરિદ્વાર, હરદ્વાર. અજ ગુણ ગ્રંથિના ઘાટ, આ બધા જ શરીરો એ પણ એક પ્રકારના ગુણ ગ્રંથિના, ગુણ આદિના જ ઘાટ છે, તત્વોના જ ઘાટ છે. વિશેષ સ્મૃદ્ધિ છે એમનામાં, આપણામાં એમાંનું કશું નથી. ગૌલોકિક લિખતાય મેં, અને એમના બધા ધામ, આ દેવો અને દેવોના પોતાના ધામ એ પણ આમાં ભેગા આવી ગયા. જ્યારે કૈવલ કરતા કૈવલ પરમ નિરાટ, કૈવલ કરતા બધાથી નિરાટ છે, અલગ છે, નિરાળા છે. જ્યાંથી આ ચૈતન્ય અંશ આવ્યો છે એ ચૈતન્યતાનો તમે વિચાર કરો. પૂર્ણ. सकल स्वराज करुणेश केवलकर्ता की जय. श्री कृष्ण स्वामी महाराज की जय. श्री परम गुरु श्रीमद करुणाचार्य महाराज की जय. नित्य गुराचार्य श्री नारायण महाराज की जय. नित्य गुराचार्य श्री बलदेव दाई महाराज की जय. स्तुत गुराचार्य श्री भगवान दाई महाराज की जय. पंचम गुराचार्य श्री प्रयाग दाई महाराज की जय. षष्टम गुराचार्य श्री शीतल दाई महाराज की जय. सप्तम गुराचार्य श्री विचल दाई महाराज की जय. श्री सब संतन की जय. श्री सब देवन की जय. श्री ज्ञान संप्रदाय की जय. श्री गुरु गादी सारसापुरी की जय. श्री कैवल धाम की जय. कथा पुणावती का सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब.